4। એક વખતે ફરોશીઓએ અને યરુશાલેમથી આવેલા કેટલાક શાસ્ત્રીઓએ ઈસુની પાસે ભેગા થયા। તેમણે જોયું કે કેટલાક શિષ્યો અશુદ્ધ હાથે એટલે કે હાથ વિધિસર ધોયા વગર ભોજન કરતા હતા। હવે ફરોશીઓ અને સામાન્ય રીતે બધા યહૂદી પૂર્વજોની રૂઢિ અનુસાર હાથ ધોયા વગર ખાતા નથી અને બજારમાંથી આવ્યા પછી તેઓ પાણી છાંટ્યા વગર કદી જમતા નથી। એવા જ બીજા અનેક પરંપરાગત નિયમો તેઓ પાડે છે, જેમ કે પ્યાલા, લોટા અને વાસણો અમુક રીતે માંજવા વગેરે। આથી એ ફરોશીઓએ વગેરે શાસ્ત્રીઓને ઈસુએ પૂછ્યું, તમારા શિષ્યો પૂર્વજોની રૂઢિ કેમ પાડતા નથી અને અશુદ્ધ હાથે કેમ જમે છે? ઈસુએ કહ્યું, તમો દંભીઓની યશાયાએ યથાર્થ વર્ણન કરેલું છે। આ લોકો મને મોઢેથી તો માન આપે છે, પણ તેમનું હૃદય મારાથી ઘણું દૂર છે। તેઓ મારી પૂજા કરે છે તે નકામી છે, કારણ તેઓ માણસના કરેલા નિયમો ધર્મ સિદ્ધાંત તરીકે પ્રબોધે છે। ઈશ્વરની આજ્ઞાને બાજુએ મૂકીને તમે માણસોની રૂઢિને વળગી રહો। વળી તમે તમારું પોતાની રૂઢિ પાડવાને ખાતર તમે ઈશ્વરની આજ્ઞાનું ખાસું ઉલ્લંઘન કરો છો। કારણ મોશેએ કહ્યું કે તારા માતા પિતા માન આપવું અને જે કોઈ માતા પિતાને શાપ દે તેને મોતની સજા કરવી। પણ તમે કહો છો કે જો કોઈ પોતાના માતા પિતાને કહી દે કે મારું જે કાંઈ તમને મળવાનું હતું તે કુરબાન છે, એટલે ઈશ્વર અર્પણ થઈ ચૂકેલ છે, તો તમે પછી તમે તેને પોતાના માતા પિતા માટે કશું કરવા દેતા નથી। આમ તમે તમારી પરંપરાગત રૂઢિને ખાતર ઈશ્વરની આજ્ઞાનો ફોગ કરો છો અને આવું તો તમે ઘણું બધું કરો છો। આ પ્રભુની વાણી છે। ખ્રિસ્તમાં અલભાયતા બહેનો, લૂટ્સના માથા મરિયમ દુનિયામાં સૌથી વધારે યાત્રાળુઓ જતા હોય દુનિયામાં એ લૂટ્સ છે। મોટી યાત્રાધામ દુનિયામાં હોય એ લૂટ્સ છે। 1858 ફેબ્રુઆરી 11 તારીખથી માતા મરિયમ મેરી બેર્નાડિતને 18 વખત દર્શન આપ્યા અને આજે વિશ્વમાં મોટું એક યાત્રાધામ તરીકે એમ કહેવામાં આવતું હતું, દરરોજ 25,000 લોકો ત્યાં ભેગા થાય છે। વર્ષમાં ઓછામાં ઓછા 10 લાખો ત્યાં પ્રાર્થના કરવા માટે જતા હોય એમ છે। ખ્રિસ્તમાં અલભાયતા બહેનો, ત્યાં જાતના લોકો ભક્તિના લીધે, પ્રાર્થના લીધે, વિશ્વાસના લીધે જાતની બીમારી હોય, જાતની શારીરિક, માનસિક હોય, કુટુંબિક હોય, એક તકલીફ માટે ત્યાં લોકો ભેગા થતા હોય છે। 2012માં અમે પોતે ત્યાં ગયા હતા, ત્યાં દર્શને, અને જ્યારે અમે ત્યાં ઊભા હતા ત્યાં એક બસ ઇટલીથી આવી હતી અને આ લોકો માતા મરિયમના દેવળમાં ત્યાં ચર્ચમાં પ્રાર્થના કરીને આવ્યા। બસમાં બેઠા થોડી જ વારમાં બસમાંથી એટલી બધી લોકો ચીસ પાડતા હતા, એટલે પછી અમને પણ નવાઈ લાગી, શું થઈ ગયું બસમાં એમ। અને ત્યારે એક બેને એના પગમાં ફસ નીકળતો હતું, વાસ આવતી હતી અને માનતા રાખી હતી, પ્રાર્થના કરી હતી, અને જ્યારે પ્રાર્થના કરીને બસમાં આવીને ઉપર બેઠા, જે ફસ આવતું હતું એ બંધ થઈ ગયું, જે વાસ આવતી હતી એ બંધ થઈ ગઈ। એટલે બીજા બધા બહેનો ઓળખે છે આ બેનને, એટલે આનંદપૂર્વક તેઓ ચિલ્લાતા હતા, બૂંબાડતા હતા, આનંદપૂર્વક મા મરિયમનો, પ્રભુ ઈસુનો મહિમા કરતા હતા। આ એક સત્ય ઘટના મેં પોતે ત્યારે હાજર હતા, આ જોયું। ખ્રિસ્તમાં અલભાયતા બહેનો, આજના શુભ સંદેશમાં આ ફરોશીઓ અને યરુશલેમથી શાસ્ત્રીઓ આવ્યા। શાસ્ત્રીઓ મંદિરના ધર્મગુરુ કરતાં ધર્મ વિશે વધારે જાણતા હતા। ધર્મનું રક્ષણ કરવાનું એમ લાગ્યું, એમનો ઈરાદો છે। અને પછી પ્રભુ ઈસુ વિશે એ લોકો યરુશલેમથી સાંભળ્યું હશે એટલે જોવા માટે આવે છે, અને પછી ત્યાં જુએ છે કે એમના શિષ્ય હાથ ધોયા વગર ખાતા હતા। એટલે પ્રભુ ઈસુ કહે છે, તમે જે ઈશ્વરની આજ્ઞા એક બાજુ મૂકી દો છો, માણસો બનાવેલા રૂઢિઓની વધારે વળગો છો, પરંપરા માટે વધારે મુખ્યત્વ આપો છો। તમે પોતે એવા માણસો છો
કે ઈશ્વર માટે આ આપી દીધા છે એમ કરીને તમે ઈશ્વરનું જે તમારી રૂઢી પરંપરા હતી આપી દો છો, તમારા મા બાપને તમે પાલન કરવા નથી. કારણ ઈશ્વરની જે આજ્ઞા છે માતા પિતાને માન આપવું પણ તમે માતા પિતાને માન આપતા નથી અને એમને પોષણ માટે અને તમે મદદ કરતા નથી. અને પછી જે માણસો બનાવેલા જે દાન આપવાનું હોય અમે મંદિરમાં આપીએ છીએ એટલે પ્રભુ કહે છે તમારી પૂજા ખોટી છે એમ કરીને યશાયા ગ્રંથમાં જે કહેવામાં આવે છે એ કહીને આ લોકો કેવી રીતે ખોટી રીતે પૂજા કરે છે, પ્રાર્થના કરે છે એમ કરીને જે પ્રભુ ઈસુ હંમેશા સામાન્ય લોકો, ગરીબ લોકો, પાપી લોકો પ્રત્યે હંમેશા દયા બતાવે છે. જ્યારે પણ આ બધા આવે પ્રભુ દયા બતાવે, કરુણા બતાવે છે. પણ આ ફરોશી, આ શાસ્ત્રી આવે એમની રીતે અલગ રીતે થોડો કઠિન શબ્દ બોલે છે. કારણ કે આ લોકો બધા કઠિન હૃદયના હતા એટલે માણસ પ્રત્યે માણસાઈ વગર કે માનવતા વગર તેઓ જીવતા હતા. એટલે આ લોકો પ્રત્યે પ્રભુ ઈસુ હંમેશા કઠિન શબ્દ વાપરે છે. હા ક્રિસ્મોલ ભયતા બહેનો, આ તહેવાર ઉજવતા આપણે પણ પ્રભુ ઈસુના મા મરિયમ પ્રત્યે, મરિયમ એ હંમેશા મધ્યસ્થ કરે છે. યોહાનના ગ્રંથમાં આપણે જાણીએ છીએ એ કહે તેમ કરજો એમ કરીને. અને સાથે સાથે આજના શુભ સંદેશ મુજબ આપણે પણ ઈશ્વરના નિયમ માટે મુખ્યત્વ આપીએ. માણસો બનાવેલા એ નહીં. માણસો બનાવેલા કે માણસાઈ વિરુદ્ધ હોય, માનવતા વિરુદ્ધ હોય, પ્રભુ ઈસુ એ બધાના વિરોધમાં છે એમ કરીને શાસ્ત્ર પાઠ આપણને શીખવાડે છે. આપણે હંમેશા પ્રભુના સંતાનો તરીકે પ્રભુના નિયમોનું હંમેશા પાલન કરીએ.